બનાસકાંઠા જિલ્લામાં આવતીકાલે 7 મે 2025ના રોજ ઓપરેશન અભ્યાસના ભાગરૂપે મોક ડ્રીલ અને બ્લેકઆઉટનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે મીડિયાને સંબોધન કરીને વિગતવાર માહિતી આપી હતી. ઓપરેશન અભ્યાસ અંતર્ગત આ મોક ડ્રીલનો હેતુ આપત્તિ વ્યવસ્થાપન અને કટોકટીની સ્થિતિમાં તંત્રની તૈયારીને ચકાસવાનો છે. આ કવાયત દરમિયાન જિલ્લામાં બ્લેકઆઉટની સ્થિતિનું અનુકરણ કરવામાં આવશે, જેમાં વીજ પુરવઠો ખોરવાયેલી પરિસ્થિતિમાં વહીવટીતંત્ર કેવી રીતે કામગીરી કરે છે તેનું મૂલ્યાંકન કરવામાં આવશે. આ ઉપરાંત બચાવ કામગીરી, આરોગ્ય સેવાઓ અને સંચાર વ્યવસ્થાઓની કાર્યક્ષમતા પણ ચકાસવામાં આવશે. કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે આ મોક ડ્રીલથી આપત્તિ સમય તંત્રની સજ્જતા અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે તૈયારીઓને મજબૂત કરવામાં મદદ મળશે. નાગરિકોને આ દરમિયાન ગભરાટ ન કરવા અને સહકાર આપવા અપીલ કરવામાં આવે છે. આ કવાયતમાં જિલ્લાના વિવિધ વિભાગો, પોલીસ, ફાયર બ્રિગેડ, આરોગ્ય ટીમો અને સ્વયંસેવકો સામેલ થશે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને આગોતરી સૂચના આપવામાં આવી છે. આ કવાયત દરમિયાન જરૂરી સાવચેતી રાખવા પણ જણાવવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના સર્વે નાગરિકોને નમસ્કાર. ભારત સરકાર અને રાજ્ય સરકારની સૂચના મુજબ આવતીકાલે સાંજે 4 વાગ્યાના રોજ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત 3 જેટલા સ્થળોએ પૂર્વ તૈયારીના ભાગરૂપે મોક ડ્રીલ યોજાવાની છે. આ મોક ડ્રીલ આવતીકાલે સાંજે 4 વાગ્યાથી શરૂ થશે. આ ઉપરાંત ઓપરેશન અભ્યાસ અંતર્ગત પૂર્વ તૈયારીના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં આવતીકાલે સાંજે 7:45થી 8:15 સુધી, એટલે કે 7:45 થી 8:15 સુધી 30 મિનિટ સુધી બ્લેકઆઉટ માટેની અપીલ કરવામાં આવે છે. આ માટે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરે છે કે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોઈપણ જાતની જે લાઇટ છે એ લાઇટ ચાલુ રાખવામાં ન આવે. જિલ્લાની તમામ જે સરકારી ઇમારતો છે, સરકારી બિલ્ડિંગો છે, એમાં પણ રોડ ઉપરની જે લાઇટો છે, બ્રિજ ઉપરની લાઇટો છે, તે તમામ લાઇટો બંધ કરી દેવામાં આવશે. આ ઉપરાંત સરકારના સમર્થન માટે જિલ્લાના તમામ નાગરિકોને હું ફરીવાર અપીલ કરું છું કે આવતીકાલે 7:45થી 8:15 વાગ્યા સુધી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત બ્લેકઆઉટ હોવાથી નાગરિકો સામે ચાલી અને પોતાના ઘરની કોમર્શિયલ જે કોમ્પ્લેક્સ છે, ફેક્ટરીઓ છે, ઇન્ડસ્ટ્રી છે, એ તમામ જે વિસ્તારો છે એમાં લાઇટ બંધ રાખે. જિલ્લાના તમામ નાગરિકો, તમામ આગેવાનો, તમામ જે સંસ્થાઓ છે એ સંસ્થાઓને આ સમયગાળા દરમિયાન લાઇટ બંધ રાખવા માટે અને સમગ્ર જિલ્લામાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત બ્લેકઆઉટની જે પરિસ્થિતિ છે એનું સંપૂર્ણ જે પાલન કરવા માટે અને આ મોક ડ્રીલમાં સરકારને સંપૂર્ણ સહયોગ આપવા માટે હું અપીલ કરું છું.